વડસર પાસે આવેલું કોટેશ્વર મહાદેવનું મંદિર 400 વર્ષ જૂનું આ મંદિર છે। ગાયકવાડી શાસન દરમિયાન આ મંદિર બનાવવામાં આવ્યું હતું તેવી માન્યતા છે। આટલા વર્ષો જૂનું આ મંદિર નવનાથ પૈકીનું એક કોટેશ્વર મહાદેવનું મંદિર, જ્યાં મહાશિવરાત્રિની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે અને આસ્થા સાથે કરવામાં આવી। અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશેષ પૂજાઓ મહાદેવની મહાશિવરાત્રિ નિમિત્તે કરવામાં આવી। કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે વહેલી સવારથી મોડી સાંજ સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી। અહીં ભક્તો માટે ફરાળી પ્રસાદ અને ભાંગની પણ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ 400 વર્ષ જૂનું કોટેશ્વર મહાદેવનું મંદિર અને તેના ઇતિહાસ વિશે મંદિરના ચોથા પેઢીના મહારાજ દ્વારા માહિતી આપવામાં આવી। નવનાથમાંનું એક મંદિર કોટનાથ કહેવાય છે, જે વડોદરાથી ગણતરી કરીએ તો 9મો નંબર આવે છે। તેને કોટનાથ મહાદેવનો જે ઇતિહાસ એવો કહેવાય છે કે ગાયકવાડ પ્રસાદ સ્વરૂપે મંદિર બન્યું હતું। તો એની અંદર જ્યારે ગાયકવાડ સરકારને બધા જે ફરવા નીકળેલા તો ફરતા આવેલા તો અહીંયા આગળ આરામ માટે બેઠા હતા। તો અહીંયા આગળ એક ગાય ફરતી આવ્યા પછી ચારે સ્તનની અંદરથી દૂધનો અભિષેક ઓટોમેટિકલી થવા મળ્યો। તો ગાયકવાડને એમને એવું લાગ્યું કે અહીંયા આગળ કંઈક વસ્તુ હોવી જોઈએ, તો સાફસૂફ કરતો આપણે સ્વયંભૂ શિવલિંગ મળ્યું। તો એના પછી એમને કંઈક એમની આસ્થા પ્રમાણે એ રાખ્યું હશે। એના પછી આ મોટું મંદિર નવનિર્માણ કર્યું સ્વયંભૂ શિવલિંગ માટે। તો નવનિર્માણ કરતાં પછી જ્યારે નિર્માણ પૂરું થયું અને જ્યારે એનો આપણે પ્રતિષ્ઠાનો સમય આવ્યો, તો પ્રતિષ્ઠાના સમયે જ્યારે શિવલિંગને ઉપાડવા ગયા તો ગાયકવાડ મજૂરોએ જ્યારે ખોદકામ ચાલુ કર્યું તો અંદરથી લાલ લોહીભીની માટી નીકળતી એની માટી નીકળવા મળી। તો મજૂરો ગભરાઈ અને જગ્યા છોડીને નીકળી ગયા ત્યાંથી કે ભાઈ આ વસ્તુ અમે નહીં કરીએ એમ કે। પછી જ્યારે ગાયકવાડ જાતે ખોદકામ કરવા ગયા તો પછી વધારે પડતી લાલ કલરની ભીની માટી નીકળવા માંડી। તો એની અંદરથી પછી જ્યારે રાજજ્યોતિષોને પછી પૂછ્યું તો કે ભાઈ તમે રાજહટમાં છો, એ જોગી હટમાં છે, તો હવે ત્યાં કે શું કરવાનું? ત્યાં કે જોગી હટ અમે રાજહટ ઝૂકી જવી જોઈએ અને પછી જો તમે હટ રાખશો તો પછી એનું પરિણામ બી ભોગવવું પડશે। અત્યારે તમને જે મળ્યું છે એ પછી તમારે ખોવાનો વારો આવશે કે આ રીતના કંઈ વાત કરી તો પછી કે આનું શું કરવું? તો કે આનું એક કામ કરીએ આપણે એને શંકર ભગવાન જે શિવલિંગ મળ્યું છે એમના દાદા પર જ છોડી દઈએ કે ભાઈ આ વસ્તુ તમે તમારી રીતે કંઈક બતાવો રસ્તો અમને। તો ભાઈ રાતે સપનામાં બતાવ્યું કે ભાઈ હવે આનું મોટું નિર્માણ મંદિર કર્યું છે, એના માટે મારી જગ્યા હું છોડવાનો નથી, પણ કાશીથી શિવલિંગ લાવીને એની સ્થાપના કરો। તો કે પછી રાજાએ સપનામાં પૂછ્યું કે આનું ફળનું શું? સ્થાપિત મંદિરને સ્વયંભૂ શિવલિંગની અંદર તો ફરક તો પડશે જ તેજનો કે। તો કે પછી સપનાની અંદર એમને સરકારને ગાયકવાડ સરકારને વાત કરી કે ભાઈ ઉપર પૂજા કરશે કે નીચે પૂજા કરશે, બંનેને ફળ તો સેમ જ મળશે। તો એની અંદર કોઈ ફરક નહીં રહે એમ કે ઉપર એકલા જો દર્શન કરીને પૂજા અર્ચના કરીને જતા રહેશે ભક્તો તો બી ફળ એટલું જ મળશે, અને સ્વયંભૂ શિવલિંગ હું નીચે છું અને ફળ નહીં મળે એવું વસ્તુ નહીં બને એમ કે। આ રીતે એમને વાતચીત થાય ને પછી ફરી બીજે દિવસે આવીને પછી એવું કહેવાય છે કે જે આ મંદિરની ઉપર શિવલિંગ લાવીને એની સ્થાપના કરી અને પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને એનું આખું બાકીનું કામ પૂર્ણતા કર્યું। અને પરિચય? મારો પરિચય નરેન્દ્રગીર અંબાલાલ ગોસાઈ, મહાદેવ કોટનાથ મહાદેવ મંદિરના પૂજારી।